સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર નવનીત બાલદિયાને મારવાનો જે મામલો હતો બગદાણાનો, તેમાં જયરાજ આહિરની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। 3:25 છે તે એસઆઈટી સમક્ષ છે જયરાજ આહિર છે તે હાજર થયા હતા અને હાલમાં 7:50 ટાઈમ થયો એટલે કે 8 વાગી ગયા છે। 3 વાગ્યાની જો વાત કરવામાં આવે તો જયરાજ આહિર છે તે હાજર થયા હતા। સીધા જે તેના દ્રશ્યો છે તે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતેથી આપણે જોઈ રહ્યા છીએ। છેલ્લા 5 કલાક સુધી છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ છે રેન્જ આઈજી દ્વારા છે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની સત્તાવાર અમે ધરપકડ કરીએ છીએ તે બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। થોડી જ વારમાં હવે તેને છે જયરાજ આહિર જે છે તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં એસઆઈટીની ટીમ છે તે મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઈ જઈ રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો આવતીકાલે મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ છે તેને મહુવા ખાતે છે તે કોર્ટમાં હાજર કરવામાં આવશે। સીધા જ દ્રશ્યો થોડી જ મિનિટોમાં જયરાજ આહિર છે તેને નીચે છે તે એસઆઈટી લઈને આવી રહી છે। એસઆઈટી દ્વારા છે તે હવે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના સીધા જ તમે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। એસઆઈટી છે તે જયરાજ આહિરને હવે છે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે છે તે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી છે। એક સમય હતો કે જયરાજ આહિરનો દબદબો હતો, માયાભાઈ આહિરના દીકરા હતા, પરંતુ સમય છે તે હાલ ફેરો છે અને હવે જયરાજ આહિરને મેડિકલ ચેકઅપ કરાવવા માટે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। જયરાજભાઈ, તમારી ધરપકડ કરી લીધી છે, શું કહેશો? તમે કહી રહ્યા હતા કે હું આ કેસમાં નથી, હવે તમારી ધરપકડ કરી લીધી છે પોલીસ દ્વારા। જયરાજભાઈ, શું કહેશો જયરાજભાઈ? તો તમે જે સીધા જ જે દ્રશ્ય જોયા, જયરાજ આહિર છે તે ગાડીમાં બેસી ગયા છે, મૌન ધારણ કર્યું છે। જોવું રહ્યું હવે આગામી સમયમાં શું નવા જૂની થાય છે। સીધા જ લાઈવ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો। જયરાજ આહિરની ધરપકડ કરી લીધા બાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે તેને મેડિકલ ચેકઅપ છે તે કરવા માટે લઈને અત્યારે હાલ છે એસઆઈટીની ટીમ છે તે પહોંચી ચૂકી છે અને તેનું અહીંયા છે તે મેડિકલ ચેકઅપ છે તે હવે કરાવવામાં આવશે અને ત્યારબાદ છે એસઆઈટીની ટીમ દ્વારા પણ મોટો જે કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં હાલમાં આવ્યો છે। એસઆઈટીની ટીમ છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ છે તે કરવા માટે છે તેને અત્યારે લઈને અત્યારે આવી ગયા છે, જેના તમે સીધા દ્રશ્યો છે તે હાલ છે તે તમે જોઈ રહ્યા છો। જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ જે કેસ છે તે ઘણો ચર્ચાસ્પદ કેસ છે તે બન્યો હતો અને જેને લઈને જયરાજ આહિરની છે તે ધરપકડ કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો જે આજે રેન્જ આઈજી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સનું એક જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ જે છે તે ખુલાસા છે તે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આજે કરવામાં આવ્યા હતા। ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધા દ્રશ્યો છે તે તમે લાઈવ દ્રશ્યો નવજીવન ન્યૂઝ ઉપર હાલ જોઈ રહ્યા છો। તો સીધા જ તમે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેથી જે વિઝ્યુઅલ જોયા, જે જયરાજ આહિર છે તેનું મેડિકલ ચેકઅપ છે તે હવે પૂર્ણ થઈ ગયું છે। આ મામલે અન્ય વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોળી સમાજના દિગ્ગજ નેતા છે પરસોત્તમ સોલંકી, તેની પ્રતિક્રિયા સામે આવી રહી છે। સાંભળો શું કહી રહ્યા છે પરસોત્તમ સોલંકી। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ। આટલું કઈ વિનોદ અસ્તુ। ભારત માતા કી જય। બધાને મારા સીતારામ। તો આપે સાંભળ્યા જયરાજ આહિરની જે આજે ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને કોળી સમાજના દિગ્ગજ નેતા છે, ગુજરાત સરકારના મંત્રી છે અને ભાવનગરમાં જેઓ છે તે મોટું નામ ધરાવે છે તે પરસોત્તમભાઈ સોલંકીએ પણ પોતાની પ્રતિક્રિયા છે તે સામે આવી છે અને કીધું છે કે નવનીતની જે જીત થઈ છે, કોળી સમાજ જે એક થયો હતો આવો જ છે તે આવનારા ભવિષ્યમાં પણ એક જ રહે તેવી હું લોકોને છે તે અપીલ કરી રહ્યું છું। આમ કહી શકાય કે જયરાજ આહિરની ધરપકડ મામલે મોટા સમાચાર હાલમાં ભાવનગરથી સામે આવ્યા છે। કરોડો રૂપિયાની ગાડીમાં ફરતા જયરાજ આહિર તેને ખબર નહીં હોય કે તેની આજે એક ભૂલ છે તેને પોલીસની ગાડીમાં બેસવા સુધી લઈ જશે। કરોડો રૂપિયાની પોતાની પાસે કારનો કાફલો છે, પરંતુ આજે ભાવનગર પોલીસની એટલે કે એસઆઈટીની બોલેરો જીપમાં સરકારી કારમાં બેસીને તેને જવું પડ્યું હતું, જેની આજુબાજુમાં જયરાજનું જે ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં પોલીસ અધિકારીઓ છે તે આવતા જતા હોય છે, મોટા મોટા મંત્રીઓ છે તેના ફાર્મ હાઉસમાં આવતા હોય છે, પરંતુ હાલમાં તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસઆઈટીના જે
ભાવનગર પોલીસના પોલીસ કર્મચારીઓ છે તે જયરાજ આહિરનું બાવડું પકડીને હાલમાં તેને આરોપી બનાવી ગયા છે, માટે તેને પકડીને હવે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. તે પણ તમે દ્રશ્યો જોયા. આમ સમયનું ચક્ર છે તે ક્યારે કોનું ફરે છે તે નક્કી નથી હોતું. માટે જો કે કહી શકાય કે આ કેસમાં છે તે જયરાજ આહિર પહેલેથી કહી રહ્યા હતા કે હું આ કેસમાં નથી, પરંતુ આજે જે એસઆઈટીએ જે ખુલાસો કર્યો છે, રેન્જ આઈજી ગૌતમ પરમારે જે ખુલાસો કર્યો છે કે જયરાજ આહિરની વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે તે અમને મળ્યા છે, જેને લઈને જયરાજ આહિરની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં. ભાજપના નેતા છે, લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેનો દીકરો છે, અને જયરાજ આહિર પોતે પણ તળાજા તાલુકા ભાજપના છે તે ઉપપ્રમુખ છે, તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. આવનારી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જયરાજ આહિરને ચૂંટણી લડવાની પૂરેપૂરી ઈચ્છા હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જે ડાઠા જિલ્લા પંચાયત સીટ આવી છે તેની ઉપરથી તેને ચૂંટણી લડવાની ઈચ્છા હતી, તેવી છે તે પૂરેપૂરી શક્યતા હતી, તેવી પણ એક ચર્ચા છે તેણે ચગડોળ જગાવ્યું હતું. પરંતુ જે પ્રકારના ગંભીર આરોપ તેની ઉપર લાગ્યા છે, જે પ્રકારની ગંભીર કલમો હેઠળ ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે, કહી શકાય કે હવે જયરાજ આહિર છે તે લાંબો સમય સુધી બહાર ન નીકળી શકે તેવું પણ લોકમુખે છે, પોલીસના અમારા જે સૂત્રો છે તેની પાસેથી તે ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી કેટલા સમયમાં હવે જયરાજ આહિરને કાલે તેના ફર્ધર રિમાન્ડ છે તે માંગવામાં આવશે, ને ત્યારબાદ છે વધુ તેની પૂછપરછ છે તે એસઆઈટી કરશે. જોવું રહ્યું ક્યારે હવે તેની એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. આજે આખી રાત પણ તેની પૂછપરછ છે તે ચાલી શકે છે, અને ત્યારબાદ નવા ખુલાસા છે એસઆઈટી હવે શું કરે છે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા